153 ગાથા એનું બતાવો. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે, અજ્ઞાન જ બંધનો હેતુ છે, એવો નિયમ છે. એમ હવે કહે છે વય હેમાણી ધરમતા શિરાણી તા તોમ ચ કુવંતા પરમટ બાયરા જે નિવાણં તેન વિદંતી. વ્રત નિયમને ધારે ભલે તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. ચાર બોલ તો પાઠમાં આવ્યા, 2 આવ્યા હતા વ્રત ને તપ, એમાં 4 આવ્યા. વ્રત નિયમ શીલ ને તપ 4, પાઠમાં 4 આવ્યા. ટીકા જ્ઞાન જ મોક્ષનો હેતુ. એટલે એ જ્ઞાન એટલે ત્રિકાળી જ્ઞાન, ત્રિકાળી આત્મા એમ નહીં. એ ત્રિકાળી આત્મા જ્ઞાન સત્વ અનંત ગુણનું સત્વ છે. તે સત્વનું પર્યાયમાં સત્વ પણ આવે. જેવું અંદર છે આત્મામાં અનંત જ્ઞાન આદિ રસ સત્વ, એવું જે સત્વ છે તેનું સત્વનું પરિણમન માં એ સત્વનું પરિણમન આવે. એનું એ અબંધ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે. અબંધ કહેશે એવું જેનું પરિણમનમાં અબંધ સ્વરૂપ મોક્ષ સ્વરૂપ પરિણમન સત્વ આવે. સતનું સત્વ પર્યાયમાં આવે એમ કે છે. કોઈનાને પાપનો ભાવ એ સતનું સત્વ નથી, એ તો અધરથી ઉભર થયેલો વિકૃત ભાવ છે. અહીંયા એને બંધ ભાવ કહે છે. કોઈનાને પાપ વ્રત તપશીલને ભાવબંધ આ ભાવ મોક્ષ. ભગવાન આત્મા મોક્ષ સ્વરૂપ સત્વ છે એનું. એનું પર્યાયમાં જે સતનું સત્વ છે, એટલે કે સતનો જે ક છે, તે ક જે પર્યાયમાં આવે એને અહીંયા જ્ઞાન કહે છે. ભગવાન આત્મા આ કેસી પોતે મુક્ત સ્વરૂપ છે. મુક્ત સ્વરૂપ છે તો મોક્ષનું કારણ થાય છે. વિકાર છે એ તો બંધ સ્વરૂપ છે. બંધ સ્વરૂપ જ છે. એ ભાવબંધ છે એ બંધનનું કામ થાય. જ્ઞાન જ એકાંત કર્યું છે. કથનચિત આત્માનું જ્ઞાન પરિણમન, અનંત ગુણનું સત્વનું પરિણમન, અને કથનચિત વ્યવહાર રાગ મોક્ષનું કારણ છે એમ નથી કહ્યું. દયા, દાન, વ્રત, શિવ, તપ કંઈક એના સત્વની પરિણમનમાં મદદ કરે છે એમ નથી. એ તો આવી ગયું છે પેલા પ્રવચન સારું કે જે અદ્રવ્ય છે એ ગુણ અને એની પર્યાયને પહોંચી વળે છે. અહીં નિર્મળ પર્યાયને પહોંચી વળે છે એટલું લેવું ને. આ તો મલિન નિર્મળ બધીની વાત હતી. એ ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન આદિનું સત્વનો રસ છે. એ આત્માનો કહ છે.
એ ક છે તેનું પર્યાયમાં પરિણમન થવું, તેને અહીંયા જ્ઞાન કહેવામાં આવે છે. તે જ્ઞાન જો પાછું એકાંત કહ્યું, સમ્યક એકાંત. જ્ઞાન જ મોક્ષનો હેતુ છે. ભગવાન આત્મામાં આનંદ ગુણનો આ શું રસ પડ્યો છે, સત્વ છે. એ સતનું સત્વ છે, સતનો ક છે. ત્રિકાળી જ્ઞાન દર્શન ને આનંદ આદિ અનંત ગુણ એ સતનું સત્વ છે, સતનો એ ક છે. એના ઉપર દ્રષ્ટિ પડતા જે સત્યનું સત્વ છે તે સત્વ પર્યાયપણે પરણમે તેવું ભલે સત્વ ગુણ છે તો ગુણ રૂપે ભલે રહે, પણ તેવી જાતનું પરિણમન સત્વનું સત્વ તરીકેનું એના પોતામાં ખસ છે. એ જાતનું પરિણમન રાગમાં એ રાગ અને પુણ્યમાં એ ત્યાં આત્માનો કસ નથી. આત્મામાં હું સત્વ નથી, તો બંધ સત્વ સ્વરૂપ છે. આ શું કામ છે? લોકો એકાંત એકાંત કહે છે. જ્ઞાન આત્માનો ચૈતન સ્વભાવ જે આનંદ ગુણથી ભરેલું ભંડાર, એનું પરિણમન, એની દશા એ દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય પણ એ જાતની શુદ્ધ. એ એક જ મોક્ષનો હેતુ છે. કારણ કે તેના અભાવમાં ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ અનંત અનંત ગુણનો રસખંડ પ્રભુ આત્મા, એના ભાવનું પરિણમન વિના પોતે અજ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને જેને આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ છે પ્રભુ, અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય શાંતિ, અતિન્દ્રિય ગુણનો રસખંડ છે. તેના પર્યાયમાં તેના સત્વના અભાવ વિના અજ્ઞાનીઓને જે અંતરંગના વ્રત કરે, વ્રત પાળે વ્રત, એ સંસાર છે, બંધ છે. એ વસ્તુમાં નથી. વ્રતને તો 2 શબ્દ થયા હતા. ગાથામાં 4 શબ્દ છે. મૂળ પાઠ વ્રત, નિયમ ધારણ કરવા, વિકલ્પ, શીલ, કષાયની મંદતાનો ભાવ, મંદ ઘણો મંદ, એવો એનો સ્વભાવ કે શરીરથી બ્રહ્મચર્ય પાળવું, એવું જે શીલ અને તપ, વિકલ્પ ઉઠે છે. 12 પ્રકારના તપમાંથી વિકલ્પ ઉઠે છે. એ વગેરે જેટલા પરના લક્ષ્ય ઉત્પન્ન થયેલા અસંખ્ય પ્રકારના શુભ ભાવ, જો નાય તો શુભનું નાખ્યું છે ને, વગેરે શુભ કર્મો એટલે શુભ કાર્યો. જોયું, અહીં કર્મ એટલે ઓલું જળ કર્મ નહીં. પર્યાયમાં વ્રત, તપ, શીલ, નિયમ વગેરે વિભાવના અસંખ્ય પ્રકાર. એ કોઈ જીવનું સત નથી, એનું સત્વ નથી, જીવનો સ્વભાવ નથી. એવા જીવના સ્વભાવના અભાવના
લઈને અજ્ઞાનીને પર્યાયમાં જે વ્રતશીલ તપને થાય એ બધા શુભ કર્મોનો સદભાવ હયાતી હો એવી શુભ કર્મની હયાતી હોવા છતાં છે કે છે શુભ ભાવ બરાબર છે ને? હા હા હા. વ્રતનો ભાવ, તપનો, ઉપવાસ આદિનો, શીલનો અને નિયમ આદિ આકરા નિયમ ધારણ કરે એવા શુભ ભાવની હયાતી છે ને? અજ્ઞાનરૂપ આવા કારણના અભાવમાં અજ્ઞાન થયેલા જ્ઞાનીઓને અંતરમાં વ્રત નિયમશીલ ભગે શુભ કર્મોનો સદભાવ હોવા છતાં શુભ આચરણના શુભ પરિણામનો ભાવ હોવા છતાં એની હયાતી મોજૂદગી શુભ ભાવ છે. ન્યાયિક ભાવનો સત્વના ભાન વિના ચૈતનનો રસકંદ જે સ્વરૂપ પ્રભુ તેના સત્વના પરિણમનના ભાન વિના આવા વ્રત તપ નિયમના શીલ એ શુભ કર્મો હોવા છતાં મોક્ષનો ભાવ છે. એવા શુભ ભાવ હો હયાતી ધરાવે ભલે. હા હા. શુક્ર લીસા હો એ ભાવ હયાતી ધરાવે છે શુભ ભાવ. પણ એ ભાવ એને મોક્ષનું કારણ નથી. કેમ કે ભગવાન આત્મા વિકાર વિનાના સત્વનું સત છે, તેના તરફનું પરિણમનનું સત્વ આવ્યા વિના આવા ભાવોની હયાતી હોવા છતાં તેનો મોક્ષનો ભાવ છે. હા હા છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે. હવે હમે નાખે છે સ્વરૂપનું જ્ઞાન એટલે કે વ્રત તપ શીલ નિયમ એ અજ્ઞાન છે. એમાં જ્ઞાનનો અંશ નથી, અજ્ઞાન છે. અજ્ઞાન જ પાછું અહીં ન્યાય એકાંત કરી છે. બંધનો હેતુ છે. એટલે કે આત્માના સ્વભાવનું પરિણમન એ બિલકુલ બંધનો હેતુ નથી. હા, એ તો મોક્ષનો જ હેતુ છે. એક પર ભગવાન આત્મા રામ, રામનું જે પરિણમન છે એ બિલકુલ બંધના અભાવ કારણરૂપ, મોક્ષના સદભાવના કારણરૂપ છે. આવે છે ને કેટલીક જગ્યાએ મોક્ષ માર્ગ છે એ તો પણ બંધનું કારણ છે એમ લડલી જગ્યા અસમગ્ર પુરુષાર્થ પાઈ છે. જે બંધનું કારણ છે તે બિલકુલ અબંધનું કારણ હોઈ શકે નહીં. અને જે અબંધનું સ્વરૂપ પ્રભુ છે, મુક્ત સ્વરૂપ છે, આત્મા તો અબંધ સ્વરૂપ છે. એના ગુણોનું સત્વ આખું અબંધ સ્વરૂપ છે. એ પ્રભુ પોતે અને તેના અનંત ગુણો એ બધા મુક્ત સ્વરૂપ, સતનું સત્વ સ્વરૂપ, કસ સ્વરૂપ, એનું જે પરિણમન, એનો સતનો કસ આવે પર્યાયમાં, એ બિલકુલ મોક્ષનું કારણ છે, બિલકુલ બંધનું કારણ નથી. સમજાણું કાંઈ? અને જે આત્માના સ્વભાવના ચૈતન્ય બિંબ પ્રભુ અનંત ગુણનો રસકંદ
તેના સતનું સત્વ પરિણમનમાં આવ્યા વિના અજ્ઞાનીને મોક્ષનું કારણ છે. આહા, અજ્ઞાન જ બંધનો હેતુ, કારણ કે તેના ભાવમાં, કોના ભાવમાં? અજ્ઞાનના ભાવમાં. એટલે કે રાગ અને દ્વેષની પર્યાય અજ્ઞાન સ્વરૂપ, તે જ બંધનું કારણ એના અભાવમાં છે. પોતે જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને પોતે જ આત્માના સ્વભાવ શુદ્ધ પરિપૂર્ણ ભગવાન આત્મા એના રૂપે પોતે થયેલ તેના ભાવમાં, કોના ભાવમાં? બંધના ભાવમાં પોતે જ જ્ઞાનરૂપ થયેલા. એટલે ભગવાન આત્મા આનંદને, જ્ઞાનને, શાંતિને, પ્રભુતાના સત્યરૂપ જે સત્વ છે તે રૂપે પોતે જ પરિણમનમાં થયેલો. એને કોઈ વ્યવહારના વ્રતના નિયમની અપેક્ષા છે નહીં. અહીં તો બીજી વાત કરશે. એકલો જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને અંતરના આત્માના સ્વભાવના પર્યાયમાં તે સ્વભાવનું પરિણમન થવાથી એ જ્ઞાનીને બાહ્ય વ્રત, નિયમશીલ, તપ, શુભ કર્મનો સદભાવ હોવા આગળ વધીને એકલું આત્મ પરિણમન થઈ ગયું. એને આ વ્રત, નિયમશીલનો તો અભાવ છે, છતાં મોક્ષનું કારણ છે. સમજાણું? કાંઈ બે બાજુ લીધી. એક ભગવાન આત્મા શુદ્ધ ચૈતન ઘન જ છે. એક સમયની પર્યાયમાં જે વિકાર છે એ જ્ઞાન છે. એથી આખું સ્વરૂપ જે છે તેનું જે પરિણમન થવું તે મોક્ષનું કારણ. એમાં બંધનો બિલકુલ અભાવ. અને એ આનંદના, જ્ઞાનના સ્વભાવના ભાવના પરિણમન વિના એકલા રાગ, વ્રત, નિયમશીલ, તપ એકનું બંધનું કારણ બિલકુલ મોક્ષના કારણમાં મદદગાર, સહાયક નિમિત્ત કહેવાય. નિમિત્ત કહેવાનો અર્થ એ નિમિત્ત કંઈ કરે નહીં. વ્રત, નિયમના વિકલ્પોને શુદ્ધ જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત કહેવાય. નિમિત્તનો અર્થ એક બીજી ચીજ છે. એનાથી થયું છે એમ થાય છે એમ નહીં. જ્ઞાનીઓને એવા જ્ઞાની આ લીધા છે કે જેનું પરિણમન ઉગ્ર થઈ ગયું છે. એકલું ચૈતન મૂર્તિ ભગવાન જેવો એનો સ્વભાવ ત્રિકાળી, નિર્મળ, શુદ્ધ રસગંધ, તેવું જેનું પરિણમન થઈ ગયું છે એને આ વ્રત, નિયમશીલ છે નહીં. એ બાહ્ય વ્રત અને નિયમશીલ તો વિજય શુભ કર્મ સદભાવ છે. હોવા છતાં મોક્ષનો સદભાવ છે. બાહ્ય બધી વિકલ્પની વાત છે. બાહ્ય વ્રત એટલે શરીરની ક્રિયા નહીં, વિકલ્પ. રાગની ક્રિયા જે છે વ્રત, નિયમ, તપ, એ અજ્ઞાનરૂપ છે અને બંધનનું જ કારણ છે. એના અભાવમાં એકલા જ્ઞાન સ્વભાવના, આનંદ સ્વભાવના, ચૈતન સ્વભાવના પરિણમનમાં બંધના ભાવનો બિલકુલ અભાવ છે. એકલા જ્ઞાન અને આનંદ ભાવે પરિણમો છે. એને વ્રત, નિયમનો અભાવ છે, છતાં મોક્ષનું કારણ છે.